નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, બાર વિનાનું ભણતર આ સ્લોગન વારંવાર આપણને સાંભળવા મળે છે. સરકાર તરફથી પણ આ સ્લોગન આપવામાં આવતું હોય છે કે હવે ભૂલકાઓએ, વિદ્યાર્થીઓએ શાળામાં મોટા મોટા દફતર લઈને નહીં જવું પડે. કદાચ આપણે માની પણ લઈએ કે શાળામાં પહેલા જેમ પુસ્તકોનો ખૂબ જ ઉપયોગ થતો હતો અને તેમાં ત્યાર પછી સરકારે કેટલાક ફેરફાર કર્યા હતા અને તે અનુસાર હવે પહેલા જેટલું કદાચ વજનની દ્રષ્ટિએ આપણે કહી શકાય કે એવા ભારે દફતર નહીં લઈ જવા પડતા હોય. આમ શારીરિક ભાર છે તે હળવો કરવાની ક્યાંક વાત થતી હોય તેમ લાગે છે, પણ આજે આપણે તેની વાત નથી કરવી. આજે આપણે વાત કરવી છે માનસિક ભારની. કેમ બાળક કે કેમ વિદ્યાર્થી, કે પછી 10મા ધોરણમાં હોય, 12મામાં હોય, કોલેજમાં હોય કે પછી 5મા 6ઠાનો વિદ્યાર્થી હોય, કેમ સતત તણાવમાં રહે છે. પહેલા ધોરણમાં ભણતું બાળક હોય પણ હવે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે મમ્મી આજે ટીચરે બહુ લેસન આપ્યું, આજે બહુ ભણાવ્યું, આજે માર માર્યો, આજે મારું મગજ દુખી જાય છે. જ્યારે નાનું બાળક, પહેલા ધોરણમાં ભણતું બાળક જ્યારે આવું બોલે કે મારું મગજ થાકી જાય છે, મગજ દુખી જાય છે, ત્યારે ચિંતા ઊભી થાય છે. ત્યારે એમ થાય કે આ પ્રેશર આટલા નાના બાળકોના માથે, આ ભૂલકાઓના માથે કઈ રીતે થોપવામાં આવતું હશે. એટલું જ નહીં, તેનાથી પણ ગંભીર બાબત જો વાત કરીએ તો છાશવારે હવે વિદ્યાર્થીઓ દ્વારા છાશવારે એવી ઘટનાઓ બની રહી છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ વળી રહ્યા છે. આવા સમાચાર પણ વારંવાર આવતા હોય છે, જે ચિંતાનો વિષય છે, ચિંતનનો વિષય છે. નીટની પરીક્ષાની વાત હોય, યુજીસી નેટની પરીક્ષાની વાત હોય, અને આ પરીક્ષામાં જ્યારે પેપર ફૂટે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપણે એવા પણ કિસ્સા જોયા છે કે જે સરકારી નોકરી માટેની જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય, દિવસ રાત જોયા વગર જ્યારે તે ઉમેદવારો મહેનત કરતા હોય કે ક્યાંક મને સરકારી નોકરીની તક મળે, તૈયારી કરું, 2-2 કલાક નહીં પરંતુ 20-20 કલાક તૈયારી કરતા હોય, સરસ મજાનું પેપર ગયું હોય અને પછી સેમ ડે અથવા તો બીજા દિવસે એ સમાચાર આવે કે ભાઈ પેપર ફૂટી ગયું છે, પરીક્ષા ફરીથી લેવામાં આવશે. ત્યારે ફરી પાછી વાત એ જ થાય કે ફરીથી મહેનત કરો, ફરીથી તૈયારી કરો, નવો દિવસ ઉગે, નવી શરૂઆત કરો, પણ એ નક્કી નથી હોતું કે આગળ કામ મળશે કે નહીં, જોબ મળશે કે નહીં, સિલેક્ટ થશે કે નહીં, પરીક્ષા ફરી લેવાશે કે નહીં. અને એ પણ ગેરંટી નથી હોતી કે જો ફરી પરીક્ષા લેવાય તો ફરીથી પેપર ફૂટશે કે નહીં. અને કદાચ આ પ્રકારની જે સ્થિતિ છે એ વિદ્યાર્થી હોય કે ઉમેદવાર હોય એને આત્મહત્યા સુધી વિચારતા કરી મૂકે છે. 2 દિવસ પહેલાની ઘટનાની જો વાત કરીએ તો ગાંધીનગર ખાતે પણ આપણે જોયું કે જે ટેટ-ટાટના જે ઉમેદવારો છે તેમનો સીધો આક્રોશ હતો કે ગુજરાતમાં હજારોની સંખ્યામાં ભરતી બાકી છે, પરંતુ ભરતી નથી કરવામાં આવતી, માત્ર જ્ઞાન સહાયક તરીકે તેમને મૂકી દેવામાં આવે છે. તો આ જે આક્રોશ છે એનો ક્યાંક જે બળાપો નીકળે છે અને તેની વાત કરીએ તો એ ક્યાંક કેટલાક અંશે કહી શકાય કે આત્મહત્યામાં પરિણમે છે. આપણે એ આંકડા પણ આપવા છે કે છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં જે ખાસ કરીને વિદ્યાર્થીઓ છે, જે અભ્યાસ કરતા હોય તેવા લોકોમાં જે આત્મહત્યાનું પ્રમાણ છે તેનો એક આંકડો આપણે જણાવીશું. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જેના રિપોર્ટ અનુસાર ભારતમાં જે વર્ષ 2022નો આંકડો આવ્યો છે તેની વાત કરીએ તો અધધ કહી શકાય 13,000 થી વધારે વિદ્યાર્થીઓએ વર્ષ 2022માં આત્મહત્યા કરી હતી. કેટલાક કિસ્સામાં શક્ય છે કે વિદ્યાર્થી જાતે જ હાર માની બેઠો હોય, તો કેટલાક કિસ્સામાં માતા પિતાનું ટકાને લઈને પ્રેશર હોય છે, તો ક્યાંક એવા પણ કિસ્સા છે કે જેમાં શાળા, કોલેજ કે પછી ટ્યુશન ક્લાસીસ તરફથી પ્રેશર હોય કે તારે આટલા ટકા તો લાવવાના જ છે, આટલા લાવવા જ પડશે. અને આમ વિદ્યાના ધામ, વિદ્યાના નગરમાં માત્ર ટકાની હોડ જામી હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. દુઃખ ત્યારે થાય કે જ્યારે કોઈ વ્યક્તિનું પરફોર્મન્સ નીચું આવે તો તેને આપણે નિષ્ફળતા માની લઈએ છીએ અથવા તો નિષ્ફળતા કહીએ છીએ, અને તે પણ જાહેરમાં. હકીકતમાં તો આપણે તેની બાબત સમજાવવી જોઈએ કે તું નિષ્ફળ નથી, થોડા વધુ પ્રયાસની જરૂર છે. આ એટલા માટે કહેવાનું કે કારણ જો એક જ વારમાં જે તે વ્યક્તિ હિંમત હારી ગયો હોય તો કદાચ થોમસ આલ્વા એડિસન કે જેણે બલ્બ બનાવવાની શોધ કરી હતી એ પણ આપણે જાણીએ છીએ કે 1-2 વાર નહીં, તેણે સેંકડો પ્રયાસ કર્યા અને ત્યાર પછી
તે સફળ થયા. જો પહેલા જ પ્રયત્ને હાર માની લીધી હોત તો કદાચ આજે પણ વિશ્વમાં સાંજ પછી અંધારું જ હોત અને અજવાળા માટે બીજા દિવસે એટલે કે સવારે પરોઢ થાય તેની આપણે રાહ જોવી પડે. બાળક તણાવમાં હોય તો તેને રિલેક્સ કરવો એ માતા પિતાની પણ ફરજ છે. તેને બિનજરૂરી પ્રેશર ના આપવું તે પણ એક ફરજ છે. બીજા વધારે બ્રિલિયન્ટ હોય તે વિદ્યાર્થીઓ સાથે પોતાના પુત્રની કે પુત્રીની સરખામણી ના કરવી જોઈએ. પોતાના સંતાનોને ટોર્ચર ના કરવા જોઈએ. હકીકતમાં તો માતા પિતાએ બાળકના સપોર્ટર તરીકે ઉભરવાનું હોય, એની બદલે એવા કેટલાક કિસ્સા જોવામાં આવે છે કે જેમાં શિક્ષિત કહી શકાય, સમજુ નહીં કહું, શિક્ષિત કહી શકાય તેવા મા બાપ તરફથી પ્રેશર હોય છે કે આટલા ટકા તારે લાવવાના જ છે. બાળકને અમુક સમય માટે ભણવાનો, અમુક સમય રમવા માટેનો, અમુક સમય તેનું ગમતું કરવા માટેનો સમય ફાળવો જરૂરી છે, કારણ કે તેને મોકળાશની જરૂર છે. અઠવાડિયે ક્યાંક બહાર જો બાળકોને લઈ જવામાં આવે ને, ક્યાંક ગાર્ડનમાં લઈ જવામાં આવે, ક્યાંક તેના મિત્રોને મળાવવામાં આવે તો પણ હું માનું છું કે કદાચ સર્વોત્તમ પરિણામ લાવી શકાય. ઘણા વાલી કે વિદ્યાર્થી એવા પણ હોય છે કે જે પોતાના સંતાનને ધારો કે 91% ધર્યા છે અને તેની બદલે 90.8% આવે ને તો એવા નિરાશ થઈ જાય છે કે જાણે ઘરમાં કોઈ વ્યક્તિનું નિધન થયું હોય. તો વળી સામે એવા પણ કેટલાક મા બાપ હોય છે કે જેઓ પોતાના સંતાનની ક્ષમતાને જાણે છે. તેને ખબર છે કે તેમના પુત્રની ક્ષમતા 50 થી 60% છે, તો કદાચ 50% આવ્યા હશે ને તો પણ પુત્રને નિરાશ નહીં કરે, એમ કહેશે કે સારો પ્રયાસ કર્યો છે, હજુ વધુ સારો પ્રયાસ આપણે કરીશું, તું કરજે એમ નહીં, આપણે કરીશું એમ કહેશે. કારણ કે મા બાપની તેમાં હિસ્સેદારી છે, ભાગીદારી છે. બાળકના ઘડતરમાં માતા પિતાનો રોલ પણ એટલો મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ ટાઈમ વધારે લાવવા પ્રયાસ કરીશું તેમ કહેતા હોય છે. 90% વાળા દરેકને ઊંચી નોકરી મળશે જ તેવી પણ કોઈ ગેરંટી નથી. તો બીજી બાજુ 60% વાળો વિદ્યાર્થી કોઈ સારું કામ નહીં કરી શકે એવું પણ નહીં કહી શકાય. દરેક બાળક સમજુ, સંસ્કારી, વિનમ્ર બને અને સાથે જ કદાચ કહીશ કે તેના મા બાપ જો સમજુ, સંસ્કારી અને વિનમ્ર બને અને કોઈને ના નડે તો જ કદાચ આપણે માનીશું કે આજ સાચું ઘડતર, સાચું શિક્ષણ, અને જો આટલું આપણે પ્રાપ્ત કરીશું તો કદાચ એ વિદ્યાર્થી આત્મહત્યા સુધી આગળ નહીં વધે. મિત્રો, આપને વિડીયો કેવો લાગ્યો? આપને આજ વિષય પર કોઈ કોમેન્ટ કરવી હોય ચોક્કસ કોમેન્ટ બોક્સમાં આપ મેન્શન કરી શકો છો. જે રિવો ઇન્ડિયા છે તેની વાત કરીએ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને આપણી પોતાની rivoy.in આપણી વેબસાઇટ છે તેના પર આપ નિયમિત મુલાકાત લેશો. આપની કોમેન્ટ્સ, આપના અભિપ્રાયો જરૂરથી જણાવો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ શેર કરજો. ધન્યવાદ.